ધાનેરા તાલુકાના અનાપુર છોટા ગામ સ્થિત સીતારામ આશ્રમ ખાતે આઝાદીના પર્વ નિમિત્તે યોજાયેલી અનોખી તિરંગા યાત્રામાં માનસિક બીમાર પ્રભુજીઓ અને વિદ્યાર્થીઓ સાથે મળીને દેશભક્તિનો એક અદ્ભુત સંદેશ પાઠવ્યો હતો। આજે 14 ઓગસ્ટના રોજ સમગ્ર દેશભરમાં હર ઘર તિરંગા અને સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે ધાનેરાના અનાપુર છોટા ગામે આવેલ સીતારામ આશ્રમ ખાતે એક અનોખી અને સ્પર્શી જાય તેવી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સીતારામ આશ્રમના પૂજ્ય મહંત શ્રી સીતારામ બાપુ દ્વારા અહીં એક અદ્ભુત માનવ સેવા યજ્ઞ ચલાવવામાં આવે છે, જેમાં નિરાધાર અને માનસિક બીમારીથી પીડાતા દર્દીઓ, જેમને સન્માનપૂર્વક પ્રભુજી કહેવામાં આવે છે, તેમની તમામ સેવા ચાકરી અને માવજત કરવામાં આવે છે। આઝાદીના પાવન પર્વની પૂર્વ સંધ્યાએ આશ્રમની સીતારામ ગૌશાળા ખાતે વિશેષ તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું। આ પ્રેરણાદાયી પ્રસંગે ધાનેરાની ઉપવેદ સ્કૂલના વિદ્યાર્થીઓ ખાસ આશ્રમ ખાતે પહોંચ્યા હતા અને તિરંગા યાત્રામાં ઉત્સાહભેર સહભાગી થયા હતા। આ યાત્રાનું સૌથી સુંદર અને આકર્ષક પાસું એ હતું કે આશ્રમમાં સારવાર લઈ રહેલા અને માનસિક અસ્વસ્થતા ધરાવતા પ્રભુજીઓ પણ હાથમાં આન બાન અને શાન સમાન રાષ્ટ્રધ્વજ લઈને આ ભવ્ય તિરંગા યાત્રામાં જોડાયા હતા। સીતારામ બાપુએ આ માનવતાવાદી આયોજન થકી સમાજને એક ઉમદા સંદેશ આપ્યો હતો કે દેશની આઝાદીના પર્વની ઉજવણી કરવી એ દરેક ભારતીયની પવિત્ર ફરજ છે, પછી તે ગમે તે પરિસ્થિતિમાં કેમ ન હોય। હાથમાં પૂરા માન સન્માન સાથે તિરંગો લહેરાવતા પ્રભુજીઓ અને શાળાના માસૂમ બાળકોના જોશથી સમગ્ર આશ્રમ પરિસર ભારત માતાના બુલંદ જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો અને વાતાવરણ અત્યંત ભાવુક તેમજ દેશભક્તિમય બની ગયો હતો। અનાપુર છોટાના સીતારામ આશ્રમ ખાતે આયોજિત આ અનોખી તિરંગા યાત્રાએ સાબિત કરી દીધું છે કે દેશપ્રેમ એ કોઈ સીમાઓ કે શારીરિક માનસિક મર્યાદાઓથી પર છે અને સાચી રાષ્ટ્રભક્તિ એ જ છે જે સમાજના છેવાડાના અને વંચિત વ્યક્તિને પણ દેશના ઉત્સવ સાથે જોડે છે। રમેશ પ્રજાપતિ, BK ન્યૂઝ ચેનલ, ધાનેરા।